નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે। હું ટ્વિંકલ વણજારા। સમાચાર છે। વડોદરા શહેરમાં આવેલ ડભોઈ રોડ યમુના મિલ પાસે ગોર વણજારા સેવા સમિતિ દ્વારા ગુરુ નાનક દેવજી મહારાજની 556મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। જ્યારે વડોદરા યમુના મિલ ચાલી મુકામે છેલ્લા 55 વર્ષથી શ્રી ગુરુ નાનક જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજરોજ આ વર્ષે પણ ગોર વણજારા સેવા સમિતિ દ્વારા 56મા જન્મોત્સવની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ શુભ પ્રસંગ 5 નવેમ્બર 2025 બપોરે 1 વાગ્યે ગુરુ ગ્રંથ સાહેબજીની સ્થાપના કરવામાં આવી હતી। બાદ સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી લંગર પ્રસાદી આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી સમાજના યુવાનો દ્વારા ભજન કીર્તન કાર્યક્રમ યોજાયો। ત્યારબાદ રાત્રે 1 વાગ્યે ગુરુ નાનક દેવજી મહારાજના જન્મોત્સવ પ્રસંગે સાધ સંગત દ્વારા ફૂલ વર્ષા કરીને ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન વોર્ડ નંબર 16ના કોર્પોરેટર શ્રી ચંદ્રકાંત ભત્તુભાઈ શ્રીવાસ્તવ તથા પૂર્વ ઉર્જા મંત્રી શ્રી ભીખાભાઈ રબારી જેવા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા। ગુરુ નાનક સાહેબના પ્રકાશ પર્વ નિમિત્તે ગોર સમાજના સર્વે ભાઈઓએ ગુરુ નાનક સાહેબના દર્શન કરી તેમના આશીષ મેળવ્યા। આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં સમાજના વડીલો, યુવાનો તથા માતાઓ તથા બહેનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ગુરુ નાનક દેવજી મહારાજને નમન કર્યું હતું। અંતમાં આ કાર્યક્રમ રાત્રે 4 વાગ્યે સમાપન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ધરમસિંહ વણજારા। आ जाओ लाइन में आ जाओ।
ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો. ધન્યવાદ.